સતાધારનો શ્યામ એ પ્યારો લાગે અમને પ્રાણ સમરું સતાધારે શ્યામ એ સમરું સતાધારે શ્યામજી સત્તાધાર આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા અને વિસાવદર તાલુકાના બુદ્રી ગામના દિગંબર આશ્રમના મહંતની ઘોઘા રોડ પોલીસ મથક માંગ કરવામાં આવી ધરપકડ. વિસાવદર તાલુકાના બુદ્રી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની કરવામાં આવી ધરપકડ. ભાવનગર ખાતે રહેતા નીતિનભાઈ ચાવડા કે જેઓ સત્તાધાર આશ્રમના મહંતના નાનાભાઈ અને બુદ્રી ખાતે આવેલ આશ્રમના મહંત હરેશગીરીના સગા કાકાએ નોંધાવી હતી 6 ડિસેમ્બરના રોજ ઘોઘા રોડ પોલીસ મથક માંગ ફરિયાદ. નીતિન ચાવડાને બુદ્રી દિગંબર આશ્રમના મહંત હરેશગીરીએ નવેમ્બર માસ માંગ ફોન કરી ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવા માટેની આપી હતી ધમકી. ઘોઘા રોડ પોલીસ મથક માંગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહંત હરેશગીરીની કરી ધરપકડ. મહંતની ધરપકડ કરી ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉપર એક આપના ભત્રીજા છે તેમણે પણ કંઈક આક્ષેપ કર્યો છે કે આ વાત છે તે સદન ખોટી છે, એ બાબતે શું કહેશો? હા, એટલે 18/11/2024ના રોજ સાંજે 7:30-8 હરેશભાઈ કનુભાઈ ચાવડા એટલે કે હાલનું નામ હરેશગીરી એ વિસાવદર તાલુકાના ભૂતળી ગામે દિગંબર આશ્રમમાં સાધુ તરીકે રહી છે. એમને ફોન કર્યો હતો કે ભાઈ તું હું સાધુ છું એ બાબતની તારે કોઈને વાત નહીં કરી, જો વાત કરીશ તો તને હું મારી નાખીશ. અને બીજું સત્તાધાર બાબતમાં તે કાંઈ પૈસા માંગ્યા હોય એટલું બોલી અને ગાળ્યો મીડિયો બોલવા, એટલે મેં ફોન કાપી નાખ્યો. ત્યાર પછી આપણે 19 તારીખ મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહંત વિજય બાપુના ભત્રીજા હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે. ઘોઘા રોડ પોલીસે મહંત હરેશગીરીની ધરપકડ કરી છે. દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની આખરે ધરપકડ કરવામાં આવી. નીતિન ચાવડાને ફોન પર અપશબ્દો બોલ્યા હતા. ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી પણ તેમણે આપી હતી. તો ચાવડાએ 6 ડિસેમ્બરે ઘોઘામાં ફરિયાદ નોંધાવી હતી, જેના જ આધારે હરેશગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી. શબ્દો બોલ્યા હતા. ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી પણ તેમણે આપી હતી. તો ચાવડાએ 6 ડિસેમ્બરે ઘોઘામાં ફરિયાદ નોંધાવી હતી, જેના જ આધારે હરેશગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી. બુલેટિનમાં